જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરમાં આપ જોઈ શકો છો, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે, એટલે જોરશોરથી તૈયારી ચાલુ છે. અહીંયા રંગ રોગાન કલર થઈ રહ્યો છે. આપણે જોઈ શકો છો કે અત્યારે અહીંયા ફૂલ તાબડતોબ મહેનત તંત્ર દ્વારા ચાલુ છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે જોવા જાય તો 365 દી જ્યારે કોઈ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે જ આવું કલર ને થાય છે. 365 દી આવું હોવું જોઈએ જામનગર. આપણે આ ભાઈ સાથે આગળની ચર્ચા કરશી જે રસ્તામાં ભેગા થયા. ભાઈ, તમારું નામ? દિવ્યેશભાઈ. દિવ્યેશભાઈ, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે, એટલે આપ જોઈ રહ્યો છો કે ડેકોરેશન ને લાઇટ ને રંગ રોગાન થાય છે. તો કેટલા દિવસ હોય છે જે કોઈ નથી હોતા ત્યારે આવું કાંઈ હોય છે? ના બધા મતલબ પ્રધાનમંત્રી આ તે બધા આવે એ ટાઈમ જ બધું થાય છે. પછી મુખ્યમંત્રી પ્રધાન હા એ છે, પણ એમ કે XYZ કોઈ પણ નેતા આવે ત્યારે બધું હોય. પાછું હતું એવું ને એવું. એટલે ક્યાંક ને ક્યાંક જામનગરની જનતાને આવી રીતે સ્વચ્છ ને ચોખ્ખાઈ 365 દી રહેવી જોઈએ ને. હા એ તો ત્યારે પણ પ્રધાનમંત્રી આવે ત્યારે કરવું ન પડે. હા એટલે જ તો 365 દી સારું હોય તો આમ બધાને સારું લાગે રહેવાનું આ તે બધું. એટલે આ આપણા દેશના પ્રધાનમંત્રીના રૂટ ઉપર જ અત્યારે કામ ચાલુ છે ને. હા એમ તો આ રૂટ ઉપર જ અત્યારે તો આપણે જોઈ જ ધીરે ધીરે બધે કામ થતા પછી તો ખ્યાલ એરપોર્ટે થી અહીંયા સુધી આવશે ત્યાં સુધી જ છે. હા એ હવે ત્યાં સુધી છે, બાકી હવે અંદરનું તો કઈ આપણે બહુ ખ્યાલ નથી. એ જોવું આમ આપણે જાય ત્યારે ખબર પડે. આપ જોઈ શકો છો રંગરોપાન અત્યારે પીળા કલર ચાલુ છે. તો આપણે ભાઈને પૂછશી કે આ કલર ક્યાં સુધી કરવાના છો. આપણે ઓલા કાકા સાથે ચર્ચા કરવાની કોશિશ કરી. કાકા, આ ક્યારથી તમે કામ ચાલુ કર્યું હતું? આ 3-4 દી થઈ ગયા અમારે. તમારું નામ શું છે? ઉદયભાઈ. ક્યાં સુધીનું કામ છે? આજ છેલ્લો દી. એટલે ક્યાં સુધી? ઓલા ખૂણે સુધી? આ બાજુમાં ખૂણેથી છેક સાતરતામ ડીગા મુલન મિલ લગીનું બધું આ છે ને, રોડ ગાડા પટ્ટા વગેરે બધું કરવાનું. એટલે ટૂંકમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવે છે એનો જે રૂટ છે ત્યાં સુધી? હા, ત્યાં સુધીનો. આડા દિવસે કેમ આ કાંઈ કામ નથી થતું? આ જ્યારે આવા કોઈ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે જ આ થાય છે. હા તો જો ભાઈ, જવાહરલાલ નહેરુ થી આજથી લગી તમે મને એક પ્રશ્નનો ઉત્તર દો. રોડ રસ્તા બધું બને છે, ઇલેક્ટ્રોનિક આઇટમનો તમારો ભાવ ઘટે છે, બરોબર. પણ જવાહરલાલ નહેરુ થી આજથી લગી એક ઉદાહરણ મને એવો બતાવો કે કોઈએ ઘઉં ચોખાનો કે ખાદ્ય પદાર્થનો ભાવ ઘટાડ્યો હોય? નથી ઘટાડ્યો. હા, હમણાં વોટિંગ આવશે, ગમે વડાપ્રધાન ઊભા થાય, આ જીતીને ભાજપ આવ્યો ને ઓલો આવ્યો ને ફલાણો આવ્યો, એટલે રોડ રસ્તાના કામ બધે ચાલુ થઈ જાય, બરોબર. ટેપ ટીવી ઇલેક્ટ્રોનિક આઇટમના ભાવમાં 200-500 ઘટાડી નાખશે. એમ નહીં કાકા, કોઈ પ્રધાનમંત્રી મંત્રી આવે ત્યારે જ કેમ આવી રીતે રંગ રોકાણ કરવામાં આવે છે? આડા દિવસે જનતાને કેમ આવું સારું નથી મળતું જામનગર? અરે ભાઈ, જનતાને જો બધું સારું જોવા મળે તો પોતાનું ઘર ભરાય ક્યાંથી? એવું છે. આજ મારું પેટ ભરવું હોય તો હું તમને સારું કેવી રીતના આપી શકું? આટલી બધી આપણા વડાપ્રધાન આટલા બધા રૂપિયા, આટલી બધી ગ્રાન્ટો આપે છે આ બધી જ વસ્તુની, તો ક્યાં જમીન ઉપર કરવામાં નથી દેખાતું? અરે સર, તમે ગ્રાન્ટોનો વાત કરો છો, ત્યાં અરવિંદ હોસ્પિટલમાં જઈને તમે જોઈ જુઓ, સિક્કાઓ ડૉક્ટર હોય છે, એમાં કાનૂન કાયદા એટલા કે અમારા જેવા નાના માણસોનો તો અવાજ જ દબાઈ જાય છે. ડિલિવરી વોર્ડમાં જઈને તમે જોઈ લ્યો, લેડીઝને માટે અગર લેડીઝ કોઈ એની માં કે એની સાથે જોવા જાય તો કે બેન તમને શરમ નથી આવતી? એટલે કઈ સગવડ નથી સરકાર આપી શકતી? તો સરકાર કદાચ આપતી હશે, હું ના નથી કહેતો, પણ એના હાથની નીચે વાળા જે કર્મચારી એનો સુધારો થવો જોઈએ ને. એ કામ નથી કરતા. આજે તમે મને 50,000 પેમેન્ટ આપો છો, બરોબર, તમે છૂટા, તમે મને મોકલી દીધું કે આ બોમ્બેમાં ફલાણી કંપનીમાં હાથે જુઓ હું કોઈ સારા પદ ઉપર છું, પણ વાં જઈને નાના માણસોનું શોષણ કરું એની જવાબદારી કોણ લેશે? બરોબર. તો ક્યાંક ને ક્યાંક આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અહીંયા જીજી હોસ્પિટલની પણ મુલાકાત લેવી પડે ને, કે જનતા જે ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસા ભરે છે અને મતદાન કરી અને જનતા બહુમતીથી બીજેપીને સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય આવી રીતે જીતાવે છે. તો જામનગર જીજી હોસ્પિટલમાં સગવડ શું આપે છે જનતાને, અને લિફ્ટો કેવી બંધ છે એ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને, અને એક્સરે ઓફિસમાં કેવડી લાઈનો છે એ પણ જોવું જોઈએ ને. હવે હું તમને એકદમ શોર્ટમાં ઉદાહરણ આપું. નરેન્દ્રભાઈ મોદી આપણે વડાપ્રધાન છે માનનીય, તે સામે સ્ટેજ ઉપર ઊભા રહેશે, બરોબર. હવે ત્યાંથી કોઈ એવો બંદો જામનગરનો છે કે ખાલી પગપાળા સ્ટેજથી લઈને ખાલી આ ટાઉન હોલના છેડા લગી આવીને આ કામગીરી જોઈ લે? આ જુઓ,
અહીંયા કે નહીં કલર લાગે કેમેરો ત્યાં રાખો, અહીંયા નહીં કોઈ કલર લાગી શકે, બરોબર? કાંઈ નહીં, આ વચ્ચેના પટ્ટામાં બધું લાગશે. આવું તમે છેટ લગી જતો હોય જ્યાં જ્યાં ગામડા આ કામગીરી કરવી હોય તો HOD પહેલા અહીંયા કે એને બધું આ રિપેરિંગ કરાવવું પડે, પછી આ કામગીરી થવી જોઈએ. આ તો ક્યાંક જલ્દી જલ્દી આ બધું કરી નાખવાનું. તમે વાંચી ગાડીથી જાઓ છો, યાથી નજર મારો, તમને શું ખ્યાલ આવશે કે આ પોપડા છે, અહીંયા ધૂળ માટી છે, આ શું છે શું નહીં. બસ એટલે આપ જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક કાકા પણ કહે છે આ છે વિકાસ અને આ છે ગ્રાન્ટોના રૂપિયા. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને ક્યાંક તપાસ કરવી પડે કે આ ગ્રાન્ટના રૂપિયા ક્યાં જાય છે ને શું કરે છે શહેરમાં લોકો. 100% તમારી વાત સાચી છે. ગ્રાન્ટના રૂપિયા કેમ જાય છે, ક્યાં જાય છે, શું ખર્ચ થઈ છે, એ બધું દરેક સરકારી તંત્રએ છે ને આંખ ઉઘાડી કરવી જોઈએ દરેક જગ્યાએ. આજે આપણે એમ કહેતા કે આ દારૂબંધી કરી નાખી, ફલાણો ઓલો કમિશનર આવ્યો, DSP આવ્યો, ખુલ્લે આમ ચારે બાજુમાં જે શ્રમ વિભાગ છે એની અંદર ચાલુ જ છે. કઈ જગ્યાએ દારૂ બંધ છે, કઈ જગ્યાએ વરલી મટકા બંધ છે. અગર કોઈ સરકારી કર્મચારી મારે સપોર્ટ કરીને મને એમ કે દેખાડો એટલું આંખ ઝાલીને એને દેખાઈ શકો કે જો આ દારૂ વેચે છે ને આ ફલાણી જગ્યાએ તમારે વરલી મટકાનો જુગાર ચાલુ છે. ઘણું એવું છે, એવું નથી જે અત્યારે હું તમારી સમક્ષ રજૂઆત નથી કરી શકતો. બાકી કોઈ એમ કહેતું હોય કે આટલો વિકાસ શ્રી બ્રિજ અને રોડ રસ્તા બનવાથી વિકાસ નથી થયા. સાચો વિકાસ ત્યારે છે કે આ બધું છે ને ભ્રષ્ટાચાર બંધ થાય. આજે તમે મામૂલી એક ટેનામેન્ટ લેવા જાઓ, તમે ખુદ તમારા ખુદનો દસ્તાવેજ હશે 10 લાખનો, તમે ટેનામેન્ટ લીધું હશે 15 લાખનો. શું કારણ ભાઈ 10 લાખનો તમે દસ્તાવેજ બનાવો છો? એનું કારણ શું? એનું કારણ તમે મને દર્શાવો. 20 લાખનું મકાન લ્યો છો તમે, 10 લાખના અને 15 લાખના દસ્તાવેજ બનાવો છો. આજ મામૂલી અંગૂઠા છાપ માણસને એટલી ખબર પડે છે, તમારા જો શિક્ષિત માણસને આની અંદર કેટલી આમ તમારે માઇન્ડ હોવું જોઈએ. એટલે ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક બંધ થતો નથી. અને ખુદ જ છે ભ્રષ્ટાચાર કે હું પોતે જ છું. આ તમે સરકારી કર્મચારીમાં આધાર કાર્ડ કાઢો છો, મારો આધાર કાર્ડ નીકળતો નથી. 1000 રૂપિયા તમને આપ્યા, બીજે દિવસે મારે ઘરે આવે છે. ચૂંટણી કાર્ડ આજ 3 મહિનાથી અમે એ કર્યું છે, મોબાઈલમાં આવી ગયું કે તમારી થઈ ગયું. ક્યાં ચૂંટણી કાર્ડ મારી આગળ? આજ 61 વર્ષની ઉંમર થઈ, મારે 3 દીકરીઓ છે, બરોબર? સરકારી યોજનામાં હું ઘણી જગ્યાએ ફોર્મ ભર્યા હાથે કર્યા તો કે તમે અહીં ગુજરાતના નથી, મહારાષ્ટ્રના છો. તો મહારાષ્ટ્ર ઇન્ડિયાની બહાર છે, એટલે ક્યાંક મળતી નથી સુવિધા. હા, એટલે ખોટી વાતો છે સુવિધાના. મોદીના રાજમાં 500 રૂપિયા જેને ઘરે દીકરી થાય, આજથી 20 વર્ષ પહેલાની કે 16-17 વર્ષ પહેલાની હું વાત કરું, નવાગામ ગેટમાં રહેતો ત્યાં મેં ફોર્મ ભર્યું. મારે 3 દીકરા નથી મકાન ઘરનું. આ કારી મજૂરી કરું છું. કેટલો રોજ છે મારે આમાં 300-350 રૂપિયા. 350 રૂપિયા? ઓ, અને શોષણ થઈ રહ્યું છે. તો શોષણ જ છે, સીધું શોષણ છે. 350 રૂપિયા તો સરકાર તો એવા દાવા કરે છે કે લોકોના નાના માણસોના પગાર વધી ગયા છે, માણસો 800-1000 રૂપિયા કમાય છે. પણ એ વધારી દીધા. તમે મને દો તો ને. હું તમને એક પ્રશ્ન પૂછું, હું કોન્ટ્રાક્ટ રાખું છું, હું તમારું શોષણ કરું છું. હા, પણ જે કોન્ટ્રાક્ટ કરે છે એ જનતાનો શોષણ કરે છે. હા, પણ એ વસ્તુ છે ને, જો અત્યારે નરેન્દ્ર મોદીએ કાયદા છે કે ફક્ત 8 કલાકની ડ્યુટી, બરોબર કે ખોટો છું હું? બરોબર છે ને? મારા ભેગા તમે નાના કારખાના મોરબી જેવા એની અંદર જાઓ, સિરામિક બધી કોન્ટ્રાક્ટ ઉપર આપેલી છે અને કોન્ટ્રાક્ટર ચોખ્ખું કહે છે કે તમારે 12 કલાકની ડ્યુટી 25,000 કે 30,000 પગાર. એટલે ખાલી 350 રૂપિયા છે તમારું શોષણ થઈ રહ્યું. હવે આ તો મારી છૂટક મજૂરી 350 થી 400 જ મને વધીને ક્યાંય હું જાઉં. મોરબીમાં તમે સિરામિકમાં જઈને એક મજૂર ના લ્યો ને, નાના મજૂર મારા જો એના 10,000 12,000 પગાર ને 12 કલાકની નોકરી. અને મોંઘવારી કેવી છે? હવે આ મજૂરીમાં શું, મારે કાં તમારે લૂંટીને ખાવો, કાં ચોરી કરવી, કાં ગમે એ બીજું કાંઈ કૃત્ય કરવું. અને હું નાનો માણસ છું એટલે મારે તો સીધા પછવાડા લાલ કરી નાખે. આવા તડકામાં મજૂરી તમને 350 રૂપિયામાં કરી રહ્યા છે. એટલે આ કોન્ટ્રાક્ટરોને કોઈ કહેવા વાળું નથી. પણ કોણ કે બધા અંદર સગામાં જ છે, બધા અંદર સગામાં જ છે. કોણ કે નહીં કીએ? એટલે આપ જોઈ શકો છો આ લોખંડની ફ્રેમ છે. આખે આગળની ચર્ચા આ બેન સાથે કરશી કે જે રસ્તામાં ચાલીને ગાડી ઉપર જઈ રહ્યા હતા, તેમની સાથે. તમારું નામ? નૈનાબેન બુધ. શું કહેશો, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલ આવી રહ્યા છે?
નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે એના માટે અમારા જામનગરમાં સ્વાગતમ છે. પણ આ રોડ રસ્તા છે તે તો નરેન્દ્ર મોદી આવે તેના માટે થઈને જ સરસ આવું બધું બની શકે છે. આપણી અહીંની જનતા આટલી બધી હેરાનગતિ છે તો એના માટે કાંઈ કેમ આવું થતું નથી કાંઈ. ટૂંકમાં મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવે ત્યારે જ આ રંગ રોકાણને કલર થાય છે, બાકી આડે દિવસે કાંઈ થતું નથી, જેમ તેમ પડ્યું હોય છે. હા, આડે દિવસે કાંઈ આ લોકો અમારા જનતા સામું જોતા જ નથી. બરોબર. એટલે 365 દી આવું હોવું જોઈએ ને, આવું સારું દેખાતું જામનગર હોવું જોઈએ. હા, આવું સારું દેખાતું હોવું જોઈએ ને. નરેન્દ્ર મોદી સાહેબને તમારે થોડીક આ બધી અમારી રિક્વેસ્ટ છે કે કાંઈક આ જનતા માટે થઈને કરે. કે 365 દી આવું જામનગર રહીએ તેવું કાંઈક જામનગરના તંત્રને કાંઈક અહીંયા આવીને કાંઈક સૂચેશન અથવા કાંઈક માર્ગદર્શન દેખાડે કે ભાઈ 365 દી આવું જામનગર રાખો. 365 એવું જામનગરમાં રહે અમારી એવી અપીલ છે. તો મુખ્યમંત્રી અથવા પ્રધાનમંત્રી આવે ત્યારે જ આ કલર થાય છે, આ થાય છે, બાકી કાંઈ થતું નથી ને એ રૂટ સુધીને જ કલર થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક હું એક જામનગરનો જાગૃત નાગરિક અને જાગૃત પત્રકાર તરીકે આપણા દેશના શ્રી લાડકા એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એક નમ્ર અપીલ કરું છું કે જામનગર શહેરમાં જીજી હોસ્પિટલમાં જે જનતા હેરાન પરેશાન થઈ રહી છે તેની પણ ક્યારેક મુલાકાત લ્યો. તમે અહીંયા રોકાવાના છો જામનગરમાં એક રાત, તમારું વેલકમ હું કરું છું સત્ય સૌરાજ્ય ન્યૂઝ તરફથી. પણ ક્યાંક જીજી હોસ્પિટલમાં તમે જાઓ, હું જામનગર સારા ઇન્ટરનેશનલ રિપોર્ટર એસોસિએશનનો મંત્રી છું જામનગરનો, અને જામનગર શહેર સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ છું. હું તમને નમ્ર અપીલ કરું છું કે જીજી હોસ્પિટલમાં જાઓ, જનતા કેટલી પરેશાન થઈ રહી છે, લીફું કેવી હાલે છે અને જનતાને સુવિધા શું મળી રહી છે. અને બીજા નંબરમાં જે જનતાએ તમને મતદાન કરી પવિત્ર અને કિંમતી મત આપીને કોર્પોરેશનની ચૂંટણી હોય, ધારાસભ્યની હોય, કોઈ પણ ચૂંટણી હોય તેમાં બહુમતીથી ભાજપ સરકારને વિજેતા બનાવે છે, તો એને પણ એક સારી આશા હોય કે આ કામ કરશે, ઓલા કામ કરશે. તો ક્યાંક ને ક્યાંક જે અનાજ મળી રહ્યો છે હોડની અંદર, એ એટલો અનાજ ખરાબ છે ધનેડાવાળો કે એ અનાજની આપણે રોટલી બનાવીને કોઈ ખાઈ ના શકે. તો ક્યાંક ને ક્યાંક જામનગરમાં અનાજ ભંડાર છે, સરકારી અનાજ ભંડાર, ત્યાં પણ નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના પ્રધાનમંત્રી, તેની જવાબદારી છે ત્યાં પણ એક ચક્કર મારે કે આપણા દેશની જનતા અનાજ કેવો ખાઈ રહી છે. અગર જો તમે અનાજ નકરા બંધ કરી દો અને અનાજના જે રૂપિયા થાય જનતાને દર મહિને આપી દો પોતાના ખાતામાં, એકાઉન્ટમાં, અને નકર ટેક્સ બંધ કરી દો. જનતા ટેક્સ ભરી રહી છે, મત દઈ રહી છે, પણ તેને અનાજ પણ સારો નથી મળી રહ્યો. અને બીજેપી સરકાર ઉપર આટલો બધો જનતાએ કિંમતી પવિત્ર મત દઈને ભરોસો કર્યો છે, તો કાંઈક આપણા દેશના પ્રધાનમંત્રી તમે ગ્રાન્ટો તો મોટી બહાર પાડો છો, હજારો કરોડો અરબો રૂપિયાની, પણ જમીન લેવલે એ ગ્રાન્ટો વપરાય છે એ પણ તમારું જોવું એક ભારતના પ્રધાનમંત્રી તરીકે એક તમારો ધર્મ છે. તમે જીજી હોસ્પિટલમાં જાઓ, અનાજ કેવો જનતા ખાઈ રહી છે. એટલે હું નમ્ર અપીલ કરું છું પ્રધાનમંત્રીને અને ખૂબ મુબારકબાદી આપું છું જામનગર બદલ આવા. અને હું તો કહું છું 8 દીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તમે જામનગરમાં આવો, 8 દીએ આવો, તો ક્યાંક ને ક્યાંક 8 દીએ બીજી જગાએ આવો તો આવા બધા રંગરોપાણ ને કલર થાય. ફરતી જગાએ 8 દીએ તમે પ્રોગ્રામ રાખો તો આવા કલર તો જામનગરની વાસીઓને મળે અને આવી ચોખ્ખાઈ તો મળે. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ આથી ગ્રાઉન્ડ રિપોર્ટ સત્ય, જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ.